टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે એક બહુ જ ઐતિહાસિક દિવસ છે। ગુજરાતભરના લોકો આ ઐતિહાસિક દિવસને જોઈ રહ્યા છે અને માણી રહ્યા છે। વર્ષોથી ગુજરાતની જનતા જે ક્રાંતિ, જે ફેરફારની પરિવર્તનની રાહ જોઈ રહી હતી, એ ફેરફાર આવવાની શરૂઆત થઈ હોય એવી ઉત્સાહની અને હર્ષની લાગણી ગુજરાતની જનતા અનુભવી રહી છે। સાધારણ પરિવારમાંથી આવતો અને ગામડાનો એક ખેડૂતનો દીકરો ભારતના મહાન સંવિધાનની તાકાતથી અને લોકોના સહયોગથી ધારાસભ્ય બન્યો છે, એ વાતનો હરખ આજ ગુજરાતના એક એક વ્યક્તિના ચહેરા ઉપર દેખાઈ રહ્યો છે। આજે જ્યારે મારી ગુજરાતની વિધાનસભાના સભ્ય તરીકેની શપથવિધિ થવાની છે, એ વાતનો ઉત્સાહ ગુજરાતના ગામડા ગામડા સુધી પહોંચ્યો છે। એ બદલ હું ગુજરાતની સૌ જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારા પોતાના માટે પણ આ એક ખૂબ રોમાંચ આપનારો, ગર્વ આપનારો દિવસ છે, કેમ કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જેવા સામાન્ય માણસને અવડા મોટા પ્લેટફોર્મ ઉપર કામ કરવાની તક મળશે। ગુજરાત વિધાનસભાની અંદર આપણા દેશના, આપણા રાજ્યના મહાન મહાન નેતાઓ, ક્રાંતિકારી નેતાઓએ પણ વિધાનસભા ગૃહને શોભાવ્યું છે, એની શોભા વધારી છે। એવા ગૃહની અંદર બેસવાની મને તક મળશે, એ માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું। અમારા માનનીય નેતા શ્રી અરવિંદ કેજરીવાલજી, અમારા ગુજરાતના નેતા માનની શ્રી સુદાનભાઈ ગઢવી, અમારા મનોજભાઈ સોરઠિયા, અમારી આખી ટીમ જે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રાઉન્ડ ઉપર રહીને સંઘર્ષ કરે છે, લોકોના મુદ્દા ઉપર અવાજ ઉઠાવે છે, અને એક સપનું લઈને અમે બધા હાલતા હતા કે એક દિવસ આવશે જ્યારે ગુજરાતમાં બદલાવ આવશે, આમ આદમી પાર્ટીનો દબદબો આવશે। એ સપનું સાચું પડવાનું શરૂ થયું હોય એવું બધાને લાગી રહ્યું છે। ત્યારે હું અમારી આખી સમગ્ર ટીમ અને ઈશુદાનભાઈના નેતૃત્વમાં કામ કરતા એક એક કાર્યકર્તાને પણ હું આજે નમન કરું છું, એમનો આભાર માનું છું। વિસાવદર ભેંસાણની મહાન જનતાએ મને જે તક આપી છે, એ બદલ હું વિસાવદર ભેંસાણ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના મતદારોને પણ બે હાથ જોડીને નમન કરું છું। અને આ ઐતિહાસિક દિવસે, ઐતિહાસિક ક્ષણે હું આપણા ગુજરાતના લોકપ્રિય ખેડૂત નેતા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, એમને હું યાદ કરું છું અને પ્રાર્થના કરું છું કે કેશુબાપાએ ગામડું, ખેડૂત અને ખેતી માટે જે કાંઈ પોતાનું યોગદાન આપ્યું છે, એ રસ્તા ઉપર અમે ચાલી શકીએ। ગામડા માટે, ખેડૂત માટે, ખેતી માટે અને યુવાનો માટે અમે કંઈક સારું કામ કરી શકીએ, એવું ઈશ્વર અમને બળ આપે એવી પ્રાર્થના કરું છું। ગોપાલભાઈ, ક્રાંતિ અમૃત્યા પરમ દિવસે રાજીનામું આપવા આવ્યા હતા, આપની રાહ જોતા હતા, પરંતુ આપ આવ્યા ન હતા। એમણે આક્ષેપો પણ આપણી સમક્ષ કર્યા હતા, શું કહેશો? ગુજરાતમાં છેલ્લા લગભગ એક વર્ષમાં અનેક બ્રિજ તૂટ્યા, ડ્રગ્સ બેફામ વેચાય છે, નિર્દોષ દીકરીઓએ લુખ્ખાઓના ત્રાસથી આત્મહત્યાઓ કરવી પડે છે, પોલીસ સ્ટેશનોમાં એફઆઈઆરો નથી લખાતી, બુટલેગરો પોલીસ ઉપર કાર ચડાવી દે છે, ખેડૂતો જ્યારે ડેરી પાસે પોતાનો હક માગવા જાય ત્યારે ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવે છે। આટલી અન્યાયની, અત્યાચારની, ક્રૂરતાની ઘટનાઓ ભાજપના રાજમાં બને છે, ત્યારે મારું એટલું જ કહેવું છે કે આખી સરકારે જ રાજીનામું આપી દેવાની જરૂર છે। ગોપાલ ઇટાલિયાના રાજીનામા આપવાથી ગુજરાતના પુલ તૂટતા બંધ નહીં થાય। ગુજરાતના પુલ તૂટતા બંધ કરવા હોય, પેપર ફૂટતા બંધ કરવા હોય, ખેડૂતોનો અન્યાય બંધ કરવો હોય, યુવાનોને રોજગાર અપાવવો હોય, તો આખી ભાજપની સરકારે રાજીનામું આપવું પડશે, તો જ ગુજરાતને કંઈક ફાયદો થશે। આપના પણ એક ધારાસભ્ય જે છે તે આજે હાજર નથી રહેવાના શપથ સમારોહમાં, સુધીરભાઈ શું કહેશો? ગુજરાતની જનતા આજે મારા શપથ સમારોહમાં હાજર છે। ગુજરાતનો જન સામાન્ય માણસ, આમ આદમી, નાનો માણસ, જાણે કે આખી સરકાર બની ગઈ હોય એવા હરખ સાથે ગુજરાતભરના લોકો અમારી સાથે હાજર છે। સ્વયંભૂ હજારો લોકો સ્વયંભૂ આખા ગુજરાતમાંથી આ શપથવિધિ સમારોહના સાક્ષી બનવા આવ્યા છે, એ બદલ હું સૌનો આભારી છું। અને હું મારી જાતને ધન્ય માનું છું કે ગુજરાતમાં આટલો હરખ, આટલો ઉત્સાહ ભૂતકાળમાં ક્યારેય કોઈ ધારાસભ્ય માટે જોવા નથી મળ્યો।